જિગ્નેશ મેવાણી લડી લેવાના મૂડમાં ડેફિનેટલી તમે બધા લોકો જાણો છો કે હાલ પોલીસ વિરુદ્ધ જિગ્નેશ મેવાણી સહિત ઘણા બધા લોકો થરાદની અંદર મેદાનની અંદર ઉતર્યા હતા અને ખુલ્લેઆમ નારાઓ લાગ્યા કે હપ્તાખોર પોલીસ બંધ કરો, હપ્તાઓ ખાવાનું બંધ કરો. પરંતુ ક્યાંક ને ક્યાંક શું થાય છે, જે આ વાત કીધો ગઈકાલે રાત્રે મિત્રો મેહુલભાઈ બોગરાનો પણ વિડીયો આવ્યો અને ખુલ્લેઆમ એમને પણ કહી દીધું કે તમે મેપ ખોલો, માથે મિત્રો સર્ચ મારો, દારૂ અડ્ડા તમારા આસપાસ 1 થી 2 અડ્ડાઓ જોવા મળશે. તો શું કરે છે ગુજરાતની પોલીસ, શું કરે છે હર્ષ સંઘવી સાહેબ? ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર તો દારૂ બંધ છે ને, તો આ બધું ક્યાંથી આવે છે? હાલ મિત્રો ગુજરાતની અંદર જે માહોલ બન્યો છે ને, ચૈતર વસાવા સહિત જિગ્નેશ મેવાણી સહિત મેહુલભાઈ બોગરા લડી લેવાના મૂડમાં છે અને ખુલ્લેઆમ મિત્રો વાત કીધો ગુજરાતમાં દારૂ બંધ થાય. શું મિત્રો વાત કીધો થવાનું છે, ડેફિનેટલી તમને જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે. સૌથી પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરો અને ભૂલતા નહીં, જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ હું લાવતો રહું. હાલ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે શિવગઢની અંદર જિગ્નેશ મેવાણી પોલીસ અધિકારીઓને ખુલ્લેઆમ કહી દીધું છે કે તમારા પટ્ટાઓ પણ ઉતરી જશે અને મારી સામે પડતા નહીં, હું તમારા સોતરા કાઢી નાખીશ. પરંતુ ક્યાંક ને ક્યાંક થાય છે એવું, પોલીસ પરિવારના લોકો ખુલ્લેઆમ જિગ્નેશ મેવાણીના વિરોધની અંદર નારાઓ લગાવે છે, રેલીઓ કાઢે છે, મેદાનની અંદર આવે છે. અને ગઈકાલે જિગ્નેશ મેવાણીના સપોર્ટની અંદર પણ ગેનીબેન ઠાકોર સહિત લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે. જેમની અંદર ગુજરાતની અંદર પોલીસ સાહેબો શું કરે છે, શું હપ્તા ખાય છે, એવો નારા લાગ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે પણ થાય છે હાલ મિત્રો ગુજરાતની અંદર જોયા જેવું થાય છે. બાકી તમારે A to Z જાણકારી જાણવી હોય ઘર બેઠા તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરો. લાખો લોકો વિડીયો જોવે છે, સબસ્ક્રાઇબ નથી કરતા. ભાઈઓ જલ્દીથી સબસ્ક્રાઇબ કરો, જેથી વિડીયો તમારા સમક્ષ લાવતો રહો. હાલ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણતા હશો કે ગુજરાતની અંદર જે દારૂબંધી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણી જગ્યાએ દારૂબંધી વેચાય છે. તેના કારણે જ મિત્રો વાત કીધો દારૂ, ડ્રગ્સ, ગાંજાઓ વેચાય છે. તેના કારણે જ હાલ મિત્રો મહિલાઓ પરેશાન છે. જિગ્નેશભાઈ મેવાણી પાસે જાય છે કે અમારે અહીંયા દારૂ વેચાય છે. મિત્રો વાત કીધો પતિઓ મિત્રો દારૂ પીવે છે અને ક્યાંક ને ક્યાંક તેના કારણે જ મહિલાઓ સહિત જિગ્નેશ મેવાણી શિવગઢના પોલીસ સ્ટેશને પહોંચે છે. અને ત્યારબાદ મિત્રો વાત કીધો જિગ્નેશ મેવાણી ખુલ્લેઆમ કહી દે છે જે પણ થયું છે હાલ ગુજરાતની અંદર જોઈએ જેવું થયું છે. તો વિડીયોને શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી.